જરીના દાઉદ અંદાજિત 28 વર્ષની છોકરી છે, પરણિત છોકરી છે. એમને અમને બપોરે જાણ થઈ કે છોકરીની હત્યા થઈ ગઈ છે. એટલે બધા પરિવારો બધાથી વાત કરતાં જાણવા મળ્યું. એના પછી બોડી પણ જોઈ તો રીતસરનું દેખાય છે. તીક્ષ્ણ હથિયારથી એ મહિલા ઉપર, એ છોકરી ઉપર હુમલો કરવામાં આવ્યો છે. એનો સાઈડનો ભાગ આખો કાઢી નાખે. પોલીસની ને વાતો થોડી ગોલમોલ દેખાડી, કેમ ત્યાં પણ પોલીસ જ્યારે પહોંચી તો પરિવારને કોઈને પણ બોડી પાસે જવા ન દીધી. કોઈને હાજરી ઠીક છે, ચાલો બોડી છે, હું આપણે સમજી કે ફોરેન્સિક માટે કાંઈ ન થાય, પણ દૂરથી પણ આવવા ન દીધું, કોઈ ફોટોગ્રાફી કરવા ન દીધી. એટલે એક તો શંકા એ હતી કે આમાં આરોપીઓ જે છે એને છાવરવામાં આવી રહ્યું છે એવું દેખાય છે. આ જે કાયદો જ્યારે આવો મોટો બનાવ બને હત્યાનો, ત્યારે અમારી એક જ માંગ હોય કે જે આરોપીઓ છે જેણે કૃત્ય કર્યું છે, આમાં અમને શંકા એ પણ છે કે આ છોકરી ઉપર બળાત્કાર પણ થયેલું છે. એકથી વધુ લોકોની અમને પૂરેપૂરી શંકા છે, કેમ કે આ જે મર્ડર થયું છે, છોકરી હેલ્થી છોકરી છે, એના ઉપર એ છોકરી મંડળ લાખ એકના વશમાં આવી જાય. એટલે શંકા એવી જાય છે કે 2-3 જણા કદાચ પ્રયાસ કર્યો હોય. પણ પોલીસનો જે છાણબીણનો આ જે કાર્યક્રમ ચાલે છે હમણાં સુધી પણ આ મીડિયા હાજર હતા, મીડિયાને પણ ફોટોગ્રાફ લેવાની જ્યારે ના કરતી હોય ને આ વસ્તુને દબાવવાની કોશિશ કરતી હોય, એટલે અમને પૂરો શંકા જાય છે. અમને એક જ છે કે જે આ છોકરી ઉપર જે આરોપીઓ છે, જે આ લોકો હુમલો કરે, જે આની હત્યા નિપજાવી છે, જે આના ઉપર ખોટો કૃત્ય કર્યું છે, એ લોકો વિરોધ કડકમાં કડક કાર્યવાહી થાય. તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. જો તાત્કાલિક ધરપકડ નહીં થાય આરોપીઓની તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે પોલીસ સામે આવશું. અને બીજી ખાસ કહું છું કે આરોપીઓની બચાવવાનો પણ પ્રયાસ હમણાં ચાલી રહ્યું છે. હમણાં જે પોલીસની જે કાર્યવાહી છે શંકાસ્પદ છે. આજે સીએમ જ્યારે ગુજરાતમાં કચ્છમાં આવતો હોય ને ત્યારે આવો બનાવ બનતો હોય ત્યારે સ્પષ્ટ દેખાય છે પોલીસની બીક કોઈને છે જ નહીં. પોલીસની બીક કોના પાસે? પોલીસની બીક નથી. ફક્ત ને ફક્ત પોલીસ આ ઉત્સવમાં પોતાનો બંદોબસ્ત ગોઠવવામાં, હપ્તા લેવામાં જ પડી છે. કોઈ જાતનો જે આવા આરોપી જ્યારે ખુલ્લેઆમ એ લોકોને બિના વગર ડરે ખુલ્લેઆમ જો મારી શકતા હોય તો લોકોની કંઈ કે આપણે લોકોને હેલ્પ મળે ક્યાંથી? પોલીસ સારો આપણે હેલ્પ મળી જોઈએ, પોલીસનો કોઈ સપોર્ટ મળતો નથી. ને આ હત્યા થઈ છે, પૂરેપૂરી આશંકાને દ્વાર છે કે એકથી વધુ લોકોએ હત્યા કરી છે. એ લોકો તમામને તાત્કાલિક ધરપકડ થવી જોઈએ ને કડકમાં કડક સજા થવી જોઈએ ને પોલીસનો ડાક પીછોડવાનો જે પ્રયાસ ચાલુ છે એ પણ નીકળવું જોઈએ.